મમ્મીને 9 વર્ષ જેવું થયું. 9 વર્ષ. પપ્પાને 12. પપ્પાને નાની હતી. ઉંમર કેટલી હશે? મારી 28. કેટલા એક જ છો બેન કે ભાઈ બેન ખરા? ભાઈ છે એક. છે ભાઈ? હા, બેન છે. શું કરો છો હાલ તમે? ઘરકામ કરું છું. ઘરકામ કરો છો. તમે શું થવાનું? ભાભી થવાનું. તો ભાઈ મોટા છે? છે. બરાબર છે. કેવી રીતે ખબર પડી અહીંયા પેકેજ મળે? કામ કરું છું ને ત્યાં મેડમે કહ્યું છે. હા, એક મેડમ. હા, એ મારા હું ત્યાં કામ કરું છું. બંગલાનું કામ કરે, ઘરકામ. એટલે એમને ખબર છે મમ્મી પપ્પા નથી એટલે વાત કરી એમને. 6 વર્ષથી કામ કરે. સરસ. રહેવાનું ક્યાં તમારે? ગાંધીનગર. ગાંધીનગર. શું થયું તું પપ્પાને? પપ્પાને કમળો થઈ ગયો તો બીમાર હતા. કમળામાંથી કમળી થઈ ગઈ હતી અને મમ્મીને કેન્સર. મમ્મી કેન્સર. પપ્પાને કમળો. તમે તમારી પસંદથી લીધું? હા. તમે સાડીઓ બધી એક સરખી જ લીધી? હા, ગમે છે એટલે લાગે છે. કલર બી આવા સારા લાગે છે. અમને ગુજરાતી છે. હા, એક જ સરખી પ્રિન્ટ હા, પણ એમને સારું લાગે છે. કલર અલગ છે. ચોઈસ થી લીધું ને? હા. ઓકે. હા, તો મેં જોયું તો મેં કીધું કલર હા, અલગ એટલે મને કલર બધા ગમ્યા એટલે વાંધો નહીં. તમારી ચોઈસ થી લીધું હોય તમને કોઈ વાંધો નથી. ચણિયા ચોળી છે ને? હા, આ સારી છે. ઘરચોળ પસંદ કરું છું. કારણ કે ચણિયા ચોળી કોઈ પહેરે નહીં. ઘરચોળી ચાલે, કોઈ બી નાના પ્રસંગમાં પહેરીએ તો. ફેમિલીમાં આમ કોણ તમારે બીજું કોઈ ખરું? ફેમિલી એવું કોઈ? ના, કોઈ નથી. એક ભાઈ જ છે ખાલી અને 3 બહેનો છે. 3 બહેનો છે? એમાં 2 મેરેજ વાળી છે, એક જ બાકી છે. એમના મેરેજ થઈ ગયા? થઈ ગયા છે. હા, થઈ ગયા. ના, પપ્પા નતા. એક બેનના મેરેજ કર્યા નાનીના. ત્યારે પપ્પા નતા. અચ્છા. મોટી પપ્પા બે નતા. હા, ત્યારે હતા. એક બેનના જ હતા, મોટી બેનના. તો મમ્મી ને પપ્પાની બંનેની હાજરી નહોતી જ્યારે બીજા નંબરની? હા, બેની હાજરી નથી. મારી વખત બી નથી એટલે હું એક જ વધી છું. કઈ વાંધો નહીં. તમારું એમ કેમ ભગવાન માતાજી પાર પાડી દેશે. અમારથી થતી અમે હેલ્પ કરીએ છીએ. અમારા દાતા મળે એટલે અમે પેકેજ પહોંચાડી દઈએ છીએ એમના સુધી કે જ્યાં ખરેખર જરૂર છે જે દીકરીઓને. ખાસ તો અમે બી મરણનો દાખલો ને મંગાવતા હોઈએ છીએ કારણ કે ઘણી વખત શું છે કે ફ્રોડ થઈ જતું હોય. જો કે આમ કોઈ મમ્મી પપ્પાને એવું કોઈ પેકેજ માટે ના મારી નાખે, પણ ઘણી વખત અમારા મમ્મી પપ્પા બીમાર છે, ક્યાંક જતા રહ્યા છે, આવું બધું કરીને લઈ જતા હોય ને એટલે આપણે વિડીયોના મારફતથી આપણે પબ્લિકને જાણ કરતા હોય કે ભાઈ આવો બનાવ બન્યો છે. તો શું છે કે પબ્લિક ઓળખતી હોય તો કોમેન્ટ દ્વારા બી આપણને જાણ કરી શકે કે ભાઈ ના આવો કોઈ બનાવ બન્યો નથી, અમે આમને ઓળખીએ છીએ અને અમારા આજુબાજુના ગામના છે ને આવું, એટલે એક વિડીયોના માધ્યમથી આપણે ખાસ એ જણાવતા હોઈએ છીએ. બીજું કઈ નહીં. વાંધો નહીં, તમે તમારા પસંદથી લઈ લીધું. અત્યારે આપણે ત્યાં દીકરી પધાર્યા છે ગાંધીનગરથી અને પેકેજનું એમને બાય સોશિયલ મીડિયા જ ખબર પડી એટલે આપણે એમના જે તો વૈશાલીબા ચાવડા, જેમને જોકે કીધું છે કે મારું ગામ ઠામ ઠેકાણું ના દેતા, ખાલી એટલું કહી દેજો કે વૈશાલીબા ચાવડા કયા ગામના છે, શું છે, એ બધી ડિટેલ એમને સોશિયલ મીડિયામાં મેન્શન કરવાનું ના પાડી છે. એટલે આપણે વૈશાલીબા ચાવડા તરફથી આજનું આ પેકેજ તમને ભેટ આપીએ છીએ. અને એના બધા જ સપનાઓ પૂરા કરે એવી આપણે પ્રાર્થના. જય માતા.